વડોદરા કોર્પોરેશનની કચેરીમાં ઝી 24 કલાકે કર્યું રિયાલિટી ચેક। વોર્ડ નંબર 3ની કચેરીમાં પંખા બંધ જોવા મળ્યા। પાણીનું કુલર બંધ હોવાથી અહીં ઠંડુ પાણી પણ નથી મળતું। એટલું જ નહીં, વોર્ડ 3ની કચેરી માટે પાલિકાએ 15 દિવસ પહેલા નવું પાણીનું કુલર ફાળવ્યું છે, છતાં હજી સુધી તેને કાર્યરત નથી કરવામાં આવ્યું। આધાર કાર્ડ કેન્દ્ર પર આવતા અરજદારો માટે પંખાની પણ કોઈ સુવિધા નથી। કાળઝાળ ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે નાગરિકો। વડોદરામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે અને તાપમાન પણ 44 થી 45 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જેના કારણે લોકો કાળઝાળ ગરમીમાં શેકાવા માટે મજબૂર થયા છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર 3ની કચેરી પર આવી છે, કે જે ફતેગંજ વિસ્તારમાં આવેલી છે। આપ જોઈ શકો છો કે અહીંયા અમે પંખાની વ્યવસ્થા છે કે કેમ, પાણીની વ્યવસ્થા છે કે કેમ, તેનું રિયાલિટી ચેક કર્યા છે। અહીંયા પંખા તો લાગ્યા છે, પરંતુ આ પંખા જ બંધ હાલતમાં છે તેવું અમારી રિયાલિટી તપાસમાં સામે આવ્યું છે। બીજા પંખાનું પણ એક કનેક્શન આપવામાં આવ્યું છે, તે પણ બંધ હાલતમાં છે। તેને લઈને અહીંયા જે લોકો અરજદારો અહીંયા આવે વેઇટિંગ કરે તો તેમને ગરમીમાં જ બેસવું પડે તે પ્રકારની સ્થિતિ છે। સાથે જ અહીંયા ટેમ્પરરી ધોરણે એક જે કહી શકાય કે ટેબલ ફેન છે તે અહીંયા મૂકવામાં આવ્યું છે। બીજી તરફ આ કચેરીમાં પાણીની કોઈ વ્યવસ્થા છે કે કેમ તેનું પણ અમે ચકાસણી કરીશું અને જોઈશું કે અહીંયા પાણી છે કે નહીં। ત્યારે આપણે અહીંયા આવી રહ્યા છે અને બતાવીશું કે અહીંયા જે કુલર છે તે કુલર તો અહીંયા તમને જોવા મળી રહ્યું છે અને જોઈને એવું પણ લાગશે કે આમાંથી મસ્ત ઠંડુ ઠંડુ પાણી પણ આવતું હશે, પરંતુ આ તમામ જે હકીકત છે તે ખોટી છે। આ કુલર તો અહીંયા છે, પરંતુ આખી સિસ્ટમ બંધ છે। પાણી ફિલ્ટર નથી થઈ રહ્યું, પાણી ઠંડુ નથી થઈ રહ્યું, જેના કારણે અહીંયા બેસતા જે કર્મચારીઓ છે, અહીંયા આવતા જે અરજદારો છે, તેમને જે ગરમ પાણી છે તે પીવું પડે છે। આ પાણી તો છે, પરંતુ પાણી ગરમ છે અને તે તેમને પીવું પડી રહ્યું છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે પાણી ઠંડુ લોકોને મળે તે માટે કોર્પોરેશન દ્વારા અહીંયા એક નવું કુલર જે છે તે આપવામાં આવ્યું છે। એક અરજદાર છે, શું કહેશો સાહેબ? પાણી હાવ ગરમ છે અને સવારે અમે અહીંયા છે ને આધાર કાર્ડની પ્રોસેસ કરવા માટે આવ્યા હતા, તો આધાર કાર્ડમાં પહેલાં ટોકન આપે છે એ લોકો, તો કલાક અમે ટોકન લીધા, લાઇનમાં ઊભા રહ્યા, કલાક માટે ટોકન લીધા અને ટોકન બાદ પછી અમને એક પછી એક વારો આવ્યો તો પછી સાઈડ ચાલતી નથી। પાણી છે નથી અહીંયા? નહીં, પાણી સાવ ગરમ છે। કેમ? પંખો પણ નથી, જ્યાં આધાર કાર્ડનું તમે બેસવાનું પંખો નથી અને પછી આધાર કાર્ડમાં અમે લાઈન ઉપર ઉભા રહીએ તો પછી સાઈડના પ્રોબ્લેમ આવે છે, બીજા ઇસ્યુ આવે છે, સિસ્ટમ ગરમી લાગે, પછી સિસ્ટમ ઇસ્યુ આવે છે, બધા પ્રોબ્લેમ આવે છે। તો જે રીતના કહી રહ્યા છે કે કુલર છે પરંતુ પાણી ઠંડુ નથી અને તેના કારણે તેમને મુશ્કેલી પડી રહી છે। હું તમને બતાવીશ કે 10-15 દિવસ પહેલાં કોર્પોરેશન દ્વારા આ વોર્ડ નંબર 3ની ઓફિસમાં એક નવું પાણીનું કુલર આપવામાં આવ્યું છે, છતાં પણ તેને હજુ સુધી ઇન્સ્ટોલ નથી કરવામાં આવી રહ્યું અને આ કાળઝાળ ગરમીમાં અહીંયાના જે જવાબદાર અધિકારીઓ છે તે અરજદારોને અને તેમના જ કર્મચારીઓને ગરમ પાણી પીવા માટે મજબૂર રાખી રહ્યા છે। જો આ કુલર ઇન્સ્ટોલ કરી દેવામાં આવે તો નાગરિકોને ઠંડુ પાણી અહીંયા મળતું થાય અને લોકોને પાણીના જગ મંગાવવાની ફરજ ન પડે। અહીંયા તમને બતાવીશ કે આધાર કાર્ડનું સેન્ટર છે અને સેન્ટર ખાતે અહીંયા પંખા લગાવવા માટે 2 કનેક્શનો લગાડવામાં આવ્યા છે, પરંતુ અહીંયા પંખા જે છે તે લગાડવામાં નથી આવ્યા, જેના કારણે આ તમામ લોકો જે આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા છે તેમને ગરમીમાં બેસવું પડે છે, તેમને પંખાની સુવિધા નથી મળતી। આપ ક્યાંથી આવ્યા છો બેટા? અમે સમાથી આવ્યા છે। સમાથી આવ્યા છો, શું કહે શેના માટે આવ્યા છો? અમે આધાર કાર્ડ લિંક કરાવવા છે। આધાર કાર્ડ લિંક કરવા માટે આવ્યા છો, તો પંખો છે અહીંયા કે નથી? નથી પંખો? ના। ગરમી લાગે છે? કારણ કે ગરમી ખૂબ વધારે છે। લાગે છે। તો શું કહેશો, પંખો લગાવવો જોઈએ કે નહીં? લગાવવો જ જોઈએ ના, પંખો લગાવવો જોઈએ। આપ ક્યાંથી આવ્યા છો? हालोल से। अच्छा, हालोल से आए हो? तो पंखा नहीं है यहाँ पे, गर्मी लग रहा है कि नहीं? लग रही है। तो लगाना चाहिए पंखा? लगाना चाहिए ना। कनेक्शन तो है लेकिन पंखा नहीं लग रहा है। लगाना चाहिए। તો જે રીતના આ જે આધાર કાર્ડ કરવા માટે અરજદારો આવ્યા છે તેઓ કહે છે પંખો લગાડવો જોઈએ। પંખો છે અહીંયા મોટા ભાઈ? ના, નથી। કનેક્શન આપ્યું છે, લગાવવું તો જોઈએ ને। ગરમીમાં બેસવાનો વારો આવે છે તો શું હવે, ઓપ્શન જ નહીં બીજો કોઈ ઓપ્શન જ નથી, ગરમીમાં બેસવું પડે છે। અને આ જ પરિસ્થિતિ વડોદરાના વોર્ડ નંબર 3ની આ કચેરીની છે, કે જ્યાં સુવિધા આપવામાં આવે છે, પરંતુ જે અધિકારીઓ છે તે સુવિધા અહીંયા લોકોને ઉપલબ્ધ નથી કરાવતા અને લોકોને પંખા વગર અહીંયા કાળઝાળ ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે। સાથે જ પાણી માટે નવું કુલર આપવામાં આવ્યું છે, પરંતુ નવું કુલર પણ હજુ સુધી ઇન્સ્ટોલ નથી કરવામાં આવ્યું અને તેના કારણે જ લોકોને જે જૂનું કુલર છે તેમાં ગરમ પાણી આવે છે તે પાણી પીવાનો વારો આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઝી 24 કલાકની લેડી તપાસમાં વોર્ડ નંબર 3ની જે કોર્પોરેશનની કચેરી છે તેમાં લાલિયાવાડી ચાલતી હોય તે પ્રકારની હકીકત સામે આવી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે